હોસ્પિટલમાં ભુવાએ કરેલી વિધિનો મામલો સામે આવ્યો છે। સિવિલ હોસ્પિટલે શાહીબાગ પોલીસને આ અંગે અરજી આપી છે। વાયરલ થઈ રહેલો વિડીયો મામલે અરજી આપવામાં આવી છે। કોઈ આધાર પુરાવા વિના સિવિલ સ્ટાફે માત્ર અરજી આપી છે। સિવિલ હોસ્પિટલ વિડીયો અંગે ફરિયાદ ન નોંધાવી રહી હોવાથી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। મહત્વનું છે કે અમદાવાદની સિવિલમાં સારવાર લેતા દર્દી માટે ભુવાએ આઈસીયુમાં જઈને વિધિ કરી હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આખરે ભુવા સામે જાણવાજોગ કરવામાં આવી છે। ઘટનાની વિગતો પ્રમાણે 5મી નવેમ્બરે હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો। કિડની અને લીવરની સારવારમાં દર્દી વેન્ટિલેટર પર હતો। 38 વર્ષીય દર્દીને અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી। કિડનીના રિપોર્ટ કરાવ્યા બાદ 14મી તારીખે ડિસ્ચાર્જ કરાયો હતો। સારવાર ચાલતી હતી ત્યારે રાત્રે 1:30 વાગે મુકેશ ભુવાજીએ વિધિ કરી હતી। ભુવાની તાંત્રિક વિધિનો આ વિડીયો વાયરલ થયા બાદ સિવિલ હોસ્પિટલ દોડતું થયું છે। સિક્યુરિટી વોર્ડના અધિકારી સામે પણ પગલાં લેવામાં આવશે। તો અમદાવાદની અસારવા સિવિલમાં ભુવાએ કરેલી વિધિની પોલીસમાં ફરિયાદ મામલે વિસંગતતા જોવા મળી છે। એક તરફ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ અરજી કરવામાં આવી રહી હોવાની માહિતી મળી રહી છે, તો બીજી તરફ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ કહી રહ્યા છે કે અમે ફરિયાદ નોંધાવી છે। એને અમારા હેલ્થ મિનિસ્ટર સાહેબ શ્રી ઋષિકેશ પટેલ સાહેબે પણ ખૂબ જ ગંભીરતાથી એની નોંધ લીધી। એના એ દર્દી વિશે પૂરી જાણકારી મેળવી અને જે રીતે હું આપ સૌના માધ્યમ થકી કહી રહ્યો છું કે એક વ્યક્તિ જે ખૂબ જ બીમાર હોય, જેને લીવર અને કિડનીની તકલીફ હોય, વેન્ટિલેટર પર હોય, ડાયાલિસિસ કરવામાં આવે છે અને એના ઉપરથી એને બહાર લાવી અને એને રજા આપવામાં આવે છે। આવી ખૂબ મહેનત કરનાર ડૉક્ટરની ટીમને બદલે કોઈ વ્યક્તિ તાંત્રિક વિધિ થકી એ વ્યક્તિને સારો કર્યો, એવી જે અંધશ્રદ્ધા ફેલાવનારો જે વિડીયો વાયરલ થયો એની સામે ગઈકાલે સિવિલ હોસ્પિટલ તરફથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં। તો આપ જુઓ, જે આ વિડીયો સામે આવ્યો છે તેને લઈને અત્યારે તો વિસંગતતા પણ જોવા મળી રહી છે। કાર્યવાહી થશે આગળ તે પણ જોવાનું રહેશે, પરંતુ અત્યારે તો હાલ સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। રાકેશભાઈ, આપનું સ્વાગત ઝી 24 કલાકમાં। થેન્ક યુ। રાકેશભાઈ, એ જાણવા માંગીશું કે ખાલી જાણવાજોગ કરવામાં આવી છે કે ફરિયાદ થઈ છે? જો જે રીતે ગઈકાલે વિડીયો વાયરલ થયો, એક ભુવાજી જે પોતાની જાતને એવી રીતે દર્શાવી રહ્યા છે કે આજે સિરિયસ પેશન્ટ હતું આઈસીયુમાં, એમના થકી એ સારું થયું છે। હકીકત આપ સૌની સામે છે જ કદાચ કે એ વ્યક્તિ જે 38 વર્ષનો વ્યક્તિ હતો, જેને કિડની અને લીવરની બીમારી સાથે દાખલ કરવામાં આવેલો, દાખલ કર્યો ત્યારે તુરંત જ એને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો। વેન્ટિલેટર પર મૂક્યા પછી એની સઘન સારવારમાં જોઈએ તો 2 વખત હિમોડાયાલિસિસ થયું અને દર્દી એમાંથી ધીરે ધીરે બહાર આવ્યો, વેન્ટિલેટરથી મુક્ત થયો અને એ ઘરે ગયો। આ જે કંઈ બી જે એના માટેની સઘન સારવારની જે મહેનત કરવામાં આવી છે તે મેડિકલની ટીમ દ્વારા કરવામાં આવી છે, જેને કે જ્યારે પેશન્ટ બહાર આવી રહ્યો તો એ પરિસ્થિતિની અંદર કોઈ બહારનો વ્યક્તિ આવી રીતે આવી અને પછી એનો વિડીયો વાયરલ કરે છે અને ફેમિલી એને પુષ્ટિ આપે છે કે એમના થકી એ સારા થયા। કહેવાનો મતલબ એટલો છે કે એક ખૂબ જ ગંભીર બાબત છે, જેને આપણા હેલ્થ મિનિસ્ટર સાહેબે પણ ખૂબ જ ગંભીરતાથી લીધી। ઇમિડિયેટલી આની વિશે આખી ઇન્ફોર્મેશન લેવામાં આવી અને સિવિલ હોસ્પિટલને જે રીતે બદનામ કરવામાં આવ્યું એના કરતાં વધારે જે ભોળી એમ કહીશું કે આપણે જે ભોળા લોકો છે એ લોકો આવી અંધશ્રદ્ધામાં ફસાય નહીં। બિલકુલ રાકેશભાઈ, ફરિયાદમાં કઈ બાબતોનો ઉલ્લેખ કર્યો છે? કારણ કે આરોગ્ય મંત્રીએ બી કહ્યું હતું કે આ ગંભીર બાબત છે, તેમાં જાણવાજોગ નહીં, ફરિયાદ થવી જોઈએ। નહીં, ફરિયાદ કરવામાં આવી છે, જેની અંદર સિવિલ એક હોસ્પિટલ તરીકે એમાં ફરિયાદ કરી છે કે સિવિલની બદનામી સાથે સાથે આવી અંધશ્રદ્ધા જે ફેલાઈ રહી છે એ ન ફેલાવી જોઈએ ને એની સામે કાર્યવાહી કરવા માટેની એક ફરિયાદ અમે નોંધાઈ છે ગઈકાલે સાંજે અને એના થકી એ લોકો એમના તરફથી પૂરતી કોશિશ કરશે। હકીકતમાં એવું છે કે આવી અંધશ્રદ્ધાઓ ફેલાતી અટકાવવી જોઈએ, એ ખૂબ મહત્વની બાબત છે અને આપણા માધ્યમ થકી આપણે લોકો સુધી પહોંચાડીએ કે આવી વાતોમાં ભોળવાઈ જઈ અને પોતાના સ્વજનની હેલ્થના રિસ્કમાં આપણે ના મૂકવું જોઈએ। કોઈ વ્યક્તિ એમ કે હું તમને મટાડી દઈશ, આમ કરી દઈશ, પરંતુ જો મેડિકલી એ મેડિકલ સિવાય શક્ય નથી, એને આપણે ભાર મૂકવો પડશે અને આવા લેભાગુ તત્વો અથવા જેના થકી આપણે આ કોઈ પહેલો કિસ્સો નથી, ખૂબ કિસ્સાઓ અત્યાર સુધી આપણે જોયા છે કે લોકોએ પોતાના બિલકુલ, અને એટલે જ લોકોએ અંધશ્રદ્ધામાંથી બહાર આવવું પડશે, અંધશ્રદ્ધામાં ફસાવું ના જોઈએ। ચોક્કસ રાકેશભાઈ, સ્ટ્રોંગ માધ્યમ છે જેના થકી આપ લોકો સુધી આવા વાહિયાત મેસેજને હું ખૂબ ખરાબ શબ્દોમાં વખોડીને એ જ કહું છું કે એને ફેલાવો
આવા લોકોને જાહેર કરો અને એ લોકોને ડેફિનેટલી લોકો સુધી આ વાત પહોંચાડવી પડશે કે આવી લોકોની જાળમાં ફસાય નહીં. બિલકુલ રાકેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો જે પ્રકારે સ્પષ્ટતા થઈ છે, સુપ્રિન્ટેન્ડન્ટ સાથે અમારી વાતચીત થઈ, વિસંગતતા પહેલા તો જોવા મળતી હતી, પરંતુ હવે આ સમગ્ર મામલોને જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને ફરિયાદ થઈ ગઈ છે. અમદાવાદની સારવા સિવિલ હોસ્પિટલ કે જે આખા એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કહેવાય છે, એમાં એક વિડીયો વાયરલ થયો. એ વિડીયો આપણે સૌએ જોયો કે જેમાં એક દર્દી કે જેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે, આઈસીયુ વોર્ડમાં દાખલ છે, એ દર્દીની એક ભુવાએ અંદર આવીને તાંત્રિક વિધિ સાથે તેને જાણે સારવાર આપી હોય અને સ્વસ્થ થઈ ગયો હોય તે પ્રકારના દાવા થતા એ વિડીયોમાં નજરે પડે છે. પરંતુ અત્યારે હાલ આપ જોઈ શકો છો કે જે સિવિલ હોસ્પિટલ પ્રિમાઇસીસ એ સિક્યુરિટી બહાર તૈનાત છે અને હાલ જે પ્રકારે વિડીયો વાયરલ થયો છે એની સામે સિવિલ પ્રશાસન એકાએક દોડતું થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે એ સમયે હાજર જે સિક્યુરિટી ગાર્ડ છે, જે તૈનાત હોસ્પિટલનો જે સ્ટાફ છે, એમની સામે કાર્યવાહી કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે. જો કે અત્યારે ભુવા સામે જે સિવિલ પ્રશાસન છે તેમણે જાણવાજોગ ફરિયાદ કરી છે, પરંતુ ઓફિશિયલ જે એફઆઈઆર થવી જોઈએ હજી સુધી નથી થઈ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ગઈકાલે જ જાણ કરી છે. તમામ જે લોકો છે તેમને સૂચના આપી છે કે જે ભુવા છે એમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે. કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.